નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા ફટાકડા કારખાનામાં થયેલ વિસ્ફોટની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી અને 10 થયો છે, જેમાં 95% દાઝી ગયેલા વધુ એક વ્યક્તિનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આ બનાવમાં હાલ 4 લોકો સારવાર હેઠળ છે, જેમાં એક મહિલાની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ફટાકડા ફેક્ટરીમાં જે ગોઝારી ઘટના બની તેનાથી 5 દર્દી દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં એક મહિલા અને 4 પુરુષ હતા, જેમાં એક મહિલા અને એક પુરુષને ગંભીર રીતે દાઝેલા હતા। પુરુષનો 95%થી વધારે અને મહિલાનો 75%થી વધારે હિસ્સો દાઝેલો હતો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે 3 દર્દી બર્ન્સ વોર્ડમાં દાખલ છે, જેમાં 2 બર્ન્સવાળા દર્દી છે, એકને 40%, એકને 20% અને આ બંને દર્દીને સિવિલ હોસ્પિટલ પાસે સ્કિન બેંક હોવાથી જે 40% વાળા દર્દી છે તેને લગભગ શરીરના 28% ભાગમાં દાનમાં મળેલી ચામડી લગાવવામાં આવી છે, જ્યારે એ જ રીતે 20% દાઝેલા દર્દીને 15% જેટલા એરિયાની અંદર સ્કિન બેંકની ચામડી લગાવવામાં આવી છે, જેથી કરીને અમારી ટીમ પ્લાસ્ટિક સર્જરી ટીમ સઘન સારવાર કરી રહી છે। એમને ઝડપથી રિકવરી આવે એવી કોશિશ પણ કરવામાં આવી રહી છે, જ્યારે જે ત્રીજા વ્યક્તિ દાખલ છે તે બિલકુલ સ્વસ્થ છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ ગતરાડ રોડ ઉપર 18 જુલાઈએ ખુલ્લા પ્લોટમાં પતરાના શેડ બનાવી ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 3 બાળકો સહિત 9 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 6 લોકો દાઝી જતા ઘાયલ થયા હતા, જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને શ્રમિકોની બોડીના છીંથરા ઉડી ગયા હતા। બનાવ સ્થળથી 300 મીટર દૂર ઓરડીમાં પંખો અને દરવાજા તૂટી ગયા હતા। ખેતરમાં ઊભો પાક પણ સળગી ગયો હતો।